નમસ્કાર મિત્રો, મારા આજના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ને આજે અમે જઈએ છીએ ગણપતિ બાપાના વિસર્જન માટે, તો તમે પૂરો વ્લોગ જોજો। નમસ્કાર મિત્રો, તો મારા આજના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે છે બાપાનો 7મો દિવસ, એટલે આજે કરવાનું છે બાપાનું વિસર્જન ને મારા માટે આ દિવસ ખૂબ જ કઠિન છે કેમ કે બાપાનું વિસર્જન કરવાનું છે। જે દિવસની સમજણી થઈ તે દિવસથી મને બાપા પ્રત્યે ખૂબ જ તે પ્રેમ છે અને ખૂબ જ તે હું બાપાની ભક્તિભાવ કરું છું ને બાપાને એ તે પ્રાર્થના છે કે આવતા વર્ષે મારા ઘરે બાપા વહેલા આવે। હવે બાપા વિના ગમશે પણ નહીં, પણ શું કરવું, વિસર્જન તો કરવું જ પડે। બાપાને એ જ પ્રાર્થના છે કે આવતા વર્ષે મારા ઘરે વહેલા આવે। મારા વ્લોગમાં તમે બન્યા રહેજો। અમે બધા જઈએ છીએ કોડિયાક। મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરજો મિત્રો। તો કોમેન્ટમાં બધા ગણપતિ બાપા લખવાનું ના ભૂલતા અને બધા પ્રાર્થના કરજો કે આવતા વર્ષે બાપા મારા ઘરે વહેલા પધારે અને આ વર્ષે આપણે જેવી રીતે આપણે ધૂમધામથી લાવ્યા એમ આવતા વર્ષે પણ લાવશું। તો કોમેન્ટમાં ગણપતિ બાપા લખવાનું ના ભૂલતા। જય માતાજી। જે કરો ગણપતિ બાપાને। જો દાદા જવાના છે આજે, જો મિત્રો, તો અત્યારે હવે ગણપતિ બાપાનું ઉઠાપન કરી લીધું છે અને ગણપતિ બાપાને લઈ લીધા છે અને આપણા પૂરા ઘરમાં ફેરવવાના છે, જેથી અમારા ઘરમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ બની રહે। તો ગણપતિ દાદાને પૂરા ઘરમાં ફેરવે છે। તો હવે અમે અત્યારે નીકળી ગયા છીએ કોડિયાક જવા માટે, બાપાનું વિસર્જન કરવા માટે। અને હવે અમે પહોંચી ગયા છીએ કોડિયાક અને જૈન બધાએ કરી આરતી। છેલ્લી વાર બાપાની આરતી કરી લઈએ। તો મિત્રો, આરતી થઈ ગઈ અને પછી ઘડીક અમે સ્પીકર વગાડીને ઘડીક દાંડિયા રસ લીધા। ખૂબ ભીડ હતી કોડિયાક બીચ પર કેમ કે બધા વિસર્જન કરવા માટે આવતા હતા। પછી અમે બધા ખૂબ નાચ્યા કેમ કે ત્યાં બધા ઢોલ નગારા અને ડીજે ખૂબ વાગતું હતું। ગુલાલ પણ અમે એટલો ઉડાડ્યો, પછી અમે ફટાકડા પણ ફોડ્યા અને ખૂબ મજા આવી ને બધા છોકરાઓને પણ આમાં રમવાની પણ બહુ મજા આવી। અને પછી અમે ગયા દરિયા તરફ। પછી બધાએ વારાફરતી ગણપતિ બાપાને લીધા અને અમે જઈ રહ્યા છીએ દરિયા તરફ બાપાનું વિસર્જન કરવા માટે। પછી બાપાને ખવડાવી 5 ડૂબકી કેમ કે ગોર મહારાજે કીધું હતું કેમ કે 5 ડૂબકી ખવડાવીને પછી જ તે બાપાનું વિસર્જન કરવાનું। અને કરી નાખ્યું બાપાનું વિસર્જન।
મિત્રો તો આ જુઓ તમે બાપાનો નાનો એવો ચમત્કાર. મૂર્તિ તેની હાથે પડી જતી હતી ને પાછી ઊભી થતી હતી. આવું 10-15 મિનિટ સુધી ચાલ્યું. પછી મૂર્તિ ડૂબી. અને પછી અમે ઘડીક બધા નાહ્યા. પોલીસવાળા આગળ નહોતા જવા દેતા, થોડાક પાણીમાં જ નાહવા દેતા હતા, કેમ કે ખૂબ ભીડ હતી ને પાણી પણ બહુ ગાંડું થયેલું હતું અને બહુ ભીડ હતી એટલે આગળ નહોતા જવા દેતા. પછી બધા આવી ગયા નાસ્તો કરવા. બધાએ ખૂબ એન્જોય કર્યો નાસ્તો. અમે પુલાવ, ભાત, ભૂંગળા બટેટા, ફરસાણ, મરચાં ને તેવું બધું લઈ ગયા હતા, છાશ, ડુંગળી. બધાને જમવાની ખૂબ મજા આવી. બધા નાહ્યા હતા એટલે બધાને ખૂબ જ ભૂખ પણ લાગી હતી અને બધાએ ખૂબ એન્જોય કર્યો નાસ્તો ને બધું. અને બધાને મારો વ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં કહેજો. જો તમારે આવતા વર્ષે આવવું હોય દરિયે તો મને કહેજો, તમને પણ સાથે લેતી જઈશ ગણપતિ બાપાના વિસર્જન માટે. અને પછી આવી ગયા બધા ઘર તરફ. બધા ખૂબ થાકી ગયા હતા. સાંજના 6, 6:30 જેવું થઈ ગયું હતું. અમે ત્યાંથી નીકળી ગયા. અમે 15 જણા જેટલા હતા બધા લોકો. ભવ્યને પણ ખૂબ મજા આવી. હેલો ગાઈસ બોલતો હતો. અને પછી રસ્તામાં અમને એક ડીજે મળી ગયું તો ધારુએ શરૂ ગાડીએ ડિસ્કો કર્યો. જુઓ, અમારે એને છે ને ડાન્સ કરવાનો ખૂબ શોખ. અમારે એની માટે ડીજે રાખવું પડે. અને પછી અમે ભાવનગર પહોંચ્યા ત્યાં તો ખૂબ જ વરસાદ આવેલો હતો. અમે ઘડીક રસ્તામાં હેરાન પણ થયા, 2-3 જગ્યાએ ઊભા રહ્યા, પછી ઘરે પહોંચ્યા. અને બાપાને એટલી જ પ્રાર્થના છે કે આવતા વર્ષે બાપા વહેલા મારા ઘરે આવે અને બધા એનું સારું કરે. બસ એ જ પ્રાર્થના છે. ગણપતિ બાપા મોરિયા.